મિત્રો, આપ સૌ લોકોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ડીવી ગુજરાતી યુટ્યુબર્સમાં. તો આજે આપણે જોવાના છે કે આપણી ચેનલ માટે સબસ્ક્રાઇબ બટન કેવી રીતે બનાવવું, સબસ્ક્રાઇબ બટન શું કામ કરે છે અને કેવી રીતે બનાવવું તે આજે આપણે જોવાના છીએ. તો મિત્રો, સબસ્ક્રાઇબ બટન બનાવવા માટે તમારે કાઇન માસ્ટર એપ ડાઉનલોડ કરવાની રહેશે. તમારે કાઇન માસ્ટર એપની અંદર આવી જવાનું છે. કાઇન માસ્ટર એપની અંદર આવી ગયા બાદ તમારે ન્યૂ ક્રિએટ ન્યૂ છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ક્લિક કરશો એટલે કાંઈ અહીંયા રેશિયો આવશે. તો આ રેશિયોની અંદર તમારે 16.9નો રેશિયો સિલેક્ટ કરી લેવાનો છે અને કરેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ કાંઈક ઇન્ટરફેસ એડવર્ટાઇઝ આવશે. તો આવું કાંઈક તમારું કાઇન માસ્ટર એપ ખુલી જશે. તો મિત્રો, તમને ખબર ન હોય કે આ સબસ્ક્રાઇબ બટન શું કામ કરે છે, તો હું તમને કહી દઉં કે મારો આ વિડીયોની નીચે સાઈડમાં આવી રીતનું કંઈક મારો વિડીયો ચાલતો છે ત્યારે કંઈક આવું સબસ્ક્રાઇબ બટન આવ્યું છે. તો આને સબસ્ક્રાઇબ બટન કહેવાય છે, જે કામ કરે છે કે ગામડાના માણસોને સબસ્ક્રાઇબ કરતા ન આવડતું હોય તો તે એક મેસેજ પહોંચાડે છે કે કેવી રીતે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી આપણા ચેનલના નામની. તે બનાવવા માટે તમારે પહેલાં સૌપ્રથમ અહીંયા મીડિયાનું ઓપ્શન છે તેની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવા તમે મીડિયાને ક્લિક કરશો તો તમારે એક ગ્રીન સ્ક્રીનનું બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે, જે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. ગ્રીન સ્ક્રીનનું બેકગ્રાઉન્ડ. તો હું અહીંથી ગ્રીન સ્ક્રીનનું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. આ આવી ગયું છે આપણું ગ્રીન સ્ક્રીનનું બેકગ્રાઉન્ડ. અને હવે તમારે આ બેકગ્રાઉન્ડને તમારે અહીંયા રોટેશન છે ત્યાંથી આને રોટેટ કરાવી દેવાનું છે. તો આ આપણું બેકગ્રાઉન્ડ એકદમ લાગી ગયેલું છે. હવે તમારે પાછા આવીને લેયર ઓપ્શન છે, તમારે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા તેની ઉપર ક્લિક કરશો એટલે મીડિયાનું ઓપ્શન આવશે, તો તમારે એની અંદર પણ ક્લિક કરવાનું રહેશે. જો તમે મીડિયાની અંદર જશો એટલે તમને એક આ બટનની પીએનજી ડાઉનલોડ કરવાની છે, તે પણ આપણા ડિસ્ક્રિપ્શન લિંકમાંથી મળી જશે. સબસ્ક્રાઇબ બટનની પીએનજીનો વિડીયો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. મેં તો ડાઉનલોડ કરેલો છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. તો તે વિડીયો લઈ લેવાનો છે. તો તે વિડીયો કંઈક આવી રીતનો છે. તો તેને સૌપ્રથમ પહેલાં ક્રોપ કરી લેવાનું છે જરીક. આને આ વિડીયોને થોડો ક્રોપ કરી લેવાનો છે. આવી રીતનો ક્રોપ કરી લીધા બાદ તેને તમારે અહીંયા નીચે આવી ગયા બાદ ક્રોમા કીનું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું અને અનેબલ કરી દેવાનું છે, જેથી આ બટનનું બેકગ્રાઉન્ડ હટી જાય. તો આવી રીતનું કંઈક બેકગ્રાઉન્ડ એકદમ હટી ગયું છે અને બટન કંઈક આવી રીતનું તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, હવે તમારે આની અંદર રાખવાનું રહેશે તમારા ચેનલનો લોગો. તો તે માટે ફરીથી તમારે લેયરની અંદર જવાનું, મીડિયાની અંદર જવાનું અને જે કંઈ તમારો લોગો હોય તે તમારે અહીંયા લઈ લેવાનો છે. તો આપણી ચેનલના લોગો આવી ગયો છે, તો હું એને ક્રોપ કરી નાખું છું મિત્રો. પરફેક્ટ રીતે તમારે આપણા લોગોને એકદમ પરફેક્ટ રીતે ક્રોપ કરી લેવાનો છે. જે લોગો હતો એને મેં પરફેક્ટ રીતે ગોળ કરી દીધો છે અને તે લોગોને હું અહીંયા બટન ઉપર એકદમ વ્યવસ્થિત રીતે રાખી દઉં છું, જે કંઈક આવી રીતનું લાગશે. હવે તમારે આની અંદર એડ કરવાનું છે તમારી ચેનલનું નામ. તે માટે તમારે લેયરની અંદર જવાનું રહેશે. લેયરની અંદર ગયા બાદ ટેક્સ્ટનું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો. અને તમારે તમારી ચેનલનું નામ લખવાનું છે, જેવી રીતે હું અહીંયા લખું છું મારી ચેનલનું નામ ડીવી ગુજરાતી યુટ્યુબર. તો આપણે આ ચેનલનું નામ લખાઈને આવી ગયું છે. હવે તમારે અહીંયા ફોન્ટ બદલવું હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે અને તમારે જે કાંઈ ફોન્ટ રાખવો હોય તે ફોન્ટ આની અંદર તમારે રાખવાનો રહેશે. હું અહીંયા રોબોટ બોલ્ડ રાખું છું. તો આપણું આ કંઈક ચેનલનું નામ રોબોટ બોલ્ડ જેવું થઈને તૈયાર થઈ ગયું છે અને હવે પરફેક્ટ રીતે ગોઠવવાનું છે
કે જેથી વાહીને સબસ્ક્રાઈબ બટનને પણ નડે નહીં. તેવી રીતનું આપણે ગોઠવવાનું રહેશે. તો મેં એકદમ પરફેક્ટ રીતે અહીંયા આપણું ચેનલનું નામ ગોઠવી દીધેલું છે. જોઈ શકો છો મિત્રો. એકવાર વિડીયો સ્ટાર્ટ કરીને દેખાડી દઉં તમને. જોઈ શકો છો. આવી રીતનું કંઈક આપણું બટન તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે આ વિડીયો સ્ટાર્ટ થાય ત્યારે કઈ રીતે ઉપર આવે ને કઈ રીતે નીચે જાય તે માટે તમારે આ તમારો લોગો છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને અહીંયા ઇન એનિમેશન વાળું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને સાઈડ અપ વાળા બટનને તમારે દબાવવાનું રહેશે. એવી રીતે બધાએ પણ તમે લોગોમાં કર્યું તેવી રીતે તમારા ચેનલના નામમાં પણ તેવી રીતનું કરી નાખવાનું છે સાઈડ અપ. અને તેવી જ રીતે તમારે તે બટનનો વિડીયો હતો તેની અંદર પણ તમારે સાઈડ અપનું કરી નાખવાનું છે જેથી તે એકદમ પરફેક્ટ રીતે લાગી જાય. અને હવે તમારે એકવાર વિડીયો સ્ટાર્ટ કરીને જોઈ લેવાનું છે. મિત્રો જોઈ શકો છો કેવી રીતે આપણું બટન એકદમ નીચેથી આવ્યું અને હવે એવી રીતે નીચે જાય તે માટે તમારે ફરીથી તમારે તે બટનની પર ક્લિક કરવાનું છે અને આઉટ એનિમેશન વાળું છે ત્યાં તમારે જઈને સાઈડ ડાઉન વાળું બટન તમારે દબાવવાનું છે. તેવી જ રીતે તમારા લોગો ઉપર ક્લિક કરવાનું છે, આઉટ એનિમેશન ઉપર અને સાઈડ ડાઉન ઉપર. હવે તમારા ચેનલનું નામ ઉપર આઉટ એનિમેશન અને સાઈડ ડાઉન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો આપણે હવે ફરીથી આખો વિડીયો ચેક કરી લઈએ કે કઈ રીતનો બની ગયો છે. તો મિત્રો તમે જોઈ શકો છો તે એકદમ પરફેક્ટ રીતે બની ગયો છે. તો હવે જ્યાં તમારું બટન ક્લિક થઈ જાય ત્યાં તમારે વિડીયો સ્ટોપ કરી દેવાનો છે અને ત્યાં બટન ઉપર ક્લિક કરી ટ્રીમ ઉપર તમારે કટ લગાવી દેવાની ને અહીંયા ટ્રીમ રાઈટ એમ તમારે ઓપ્શન છે ત્યાં તમારે કટ લગાવી દેવાની છે જેથી તે આપણો પરફેક્ટ રીતે એકદમ વિડીયો લાગી જાય. ત્યારબાદ તમારે લોગા ઉપર તેવી રીતનું ટ્રીમ રાઈટ કટ લગાવી દેવાની છે. તેવી રીતના તમારા ચેનલના નામ ઉપર ટ્રીમ કરી અને ટ્રીમ રાઈટ કટ લગાવી દેવાની છે. અને તમે જે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યું હતું તેની અંદર પણ ટ્રીમ રાઈટ વાળી કટ લગાવી દેવાની છે. અને હવે તમે ફરીથી આખો વિડીયો સ્ટાર્ટ કરીને જોઈ શકો છો મિત્રો. જો આપણું એકદમ નીચેથી ઉપર આવ્યું બટન અને હવે નીચેથી વયું ગયું. તો મિત્રો આવી રીતનું આપણું આ બટન બનીને તૈયાર થઈ ગયું છે. તેને સેવ કરવા માટે તમારે અહીંયા એક અપલોડનું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. તો તમે અપલોડમાં ક્લિક કરશો અને તમે અહીંયા સેવ વિડીયો તમે છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થઈ જશે. આટલું થઈ ગયા બાદ હવે આપણે શીખવાનું છે કે આપણા વિડીયોમાં આ બટનને કઈ રીતે મૂકવું. તો હું તમને ડેમો તરીકે દેખાડું છું. આ કરેક્ટર ન્યૂમાં હું જઈને 16:9નું રેશિયો ક્રિએટ કરી લઉં છું મિત્રો. કાઇન માસ્ટરની અંદર આવીને હું મારો એક વિડીયો આની અંદર અપલોડ અહીંયા તમને ડેમો દેખાડવા માટે હું અહીંયા અપલોડ કરું છું કેવી રીતે બટન લગાવવું. તો આપણો આ વિડીયો આવી ગયો છે અને હવે તમારે લેયરના ઓપ્શનમાં જઈ મીડિયાની અંદર ક્લિક કરવાનું છે. તે તમે અત્યારે જે કંઈ બટન બનાવ્યું તે તમારે અહીંયા પેસ્ટ કરવાનું રહેશે અને આવું આવી જશે. તો સૌપ્રથમ તમારે નીચે આવી જવાનું છે અને ક્રોપિંગ વાળું ઓપ્શન છે ત્યાં તમે ક્લિક કરવાનું છે અને જેવું આ કાઇન માસ્ટરનો લોગો આવી જાય એટલું તમારે ક્રોપ કરી લેવાનું છે. અને ત્યારબાદ નીચે આવશો એટલે અહીંયા ક્રોમા કીનું ઓપ્શન આવશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને આને અનેબલ કરી નાખશો એટલે આપણું આ બટન એકદમ બ્લેક થઈ જશે. અને તમારે બટનને જ્યાં રાખવું એ વચ્ચે કે છેડે, હું અહીંયા અત્યારે ડેમો તરીકે હું છેડે રાખું છું તમને દેખાય તે માટે. અને હવે આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીને જોઈએ કે કેવું રીતે બટન લાગ્યું છે. તો મેં વિડીયો સ્ટાર્ટ કર્યો મિત્રો કે તમે જોઈ શકો છો કે બટન જો નીચેથી ઉપર આવ્યું અને વિડીયો પૂરો થતા તે નીચે વહી ગયો. મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા વિડીયો જોવા માટે કમેન્ટ કરતા રહેજો.
જય હિન્દ, જય ભારત મિત્રો.